જય દ્વારકાધીશ મિત્રો, વાગી ગયા છે 2:15 આજુબાજુ વાગી ગયા છે. સરોજ અહીંયા વિડીયો બનાવે છે જગન્નાથના, ને સવારના થોડુંક કામમાં બિઝી હતા ને કન્ટિન્યુ હમણાં વરસાદ ચાલુ છે, એટલે શું કહેવાય કે એક પાથી વરસાદ ને એક પાથી ઘરનું કામ, એટલે વિડીયો થોડાક મોડો ન બનાવી શક્યો વિડીયો. તો હવે કન્ટિન્યુ વિડીયો આવશે, રેગ્યુલર વિડીયો આવશે. આજે છે સરોજનો ઓફ, તો એ બેઠી બેઠી અહીંયા વિડીયો બનાવે. કયો વિડીયો બનાવે? તમે સાંભળો જ છો કયા વિડીયો બનાવે એ. તમને આગળમાં કીધું કે જગન્નાથના વિડીયો હમણાં ટ્રેન્ડિંગમાં જગન્નાથના વિડીયો હાલે છે, તો એ ટ્રેન્ડિંગમાં એ શું કહેવાય કે ChatGPT વાપરીને એમાંથી પછી પ્રોમ્પ્ટ બનાવે, પ્રોમ્પ્ટમાંથી પછી ગૂગલ ફોર્મમાં જઈને વિડીયો જનરેટ કરે ને એ પછી વિડીયો બનાવે. એ રીતના વિડીયો બનાવે છે. એની પડે મસ્ત બની ગયો. હે મસ્ત બની ગયો. મસ્ત બની ગયો. તો જરીક જનતાને કહી દે, પબ્લિકને કહી દે આપણે કઈ ચેનલ ઉપર આવશે. રાધિકાસ મેજિક વર્લ્ડ. રાધિકાસ મેજિક વર્લ્ડ. તમે સાંભળી લીધું મિત્રો, કયા ચેનલ ઉપર આવશે, તો તમે પણ જરીક સપોર્ટ કરો. મિત્રો એક વસ્તુ તમને બતાવું, તમે જુઓ છો આ ઓલા વિડીયો બનાવતી શું કહેવાય કે ઓલા જગન્નાથના વિડીયો બનાવતી હવે અહીંયા આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. સ્ક્રિપ્ટ લખે પછી આમાં આપણે શું કહેવાય આને સ્ટેન્ડમાં એનો ફોન લગાડે ને પછી સ્ક્રિપ્ટ આખી વિડીયો ચાલુ કરીને એને અમે બોલે. હવે એ વિડીયો ચાલુ કરે અહીંયા અત્યારે જો બેઠી હવે પાછી શું કહે ખબર કે તમે એડિટિંગ કરજો, હું ન કરું. હું કહું તને નથી આવડતું? તો કે નહીં મને નથી આવડતું, તમે એડિટિંગ કરો. હે તને નથી આવડતું? હા તો શીખો. હું એને શીખવાનું કહું ને તો શીખતી નથી. એ એક જ વસ્તુ કહે કે તમે કરજો, બધું તમે કરજો એમ. એ ઉતરવો હતો ને અહીંયાથી વિડીયો, તો મને કે તમે ચાલુ કરજો વિડીયો. હું ત્યાં ઊભો પાછળ ઊભો ને પછી મેં વિડીયો ચાલુ કર્યો ને પછી અહીંયા સ્ક્રિપ્ટ આખી જે અહીંયા લખી હતી બોલી ને પછી બોલીને પછી મને કહે હાલ પતી ગયું. મેં પછી વિડીયો કટ કર્યો એમ. તો પછી હું કહું તો એડિટિંગ કરી લે તારી રીતે, તો મને કે નહીં મને નથી આવડતો, તમે એડિટિંગ કરજો. એ મારી મેં એડિટિંગ કરાવે. વિડીયો તો બનાવવાનો આને બહુ શોખ છે, પણ એડિટિંગ ફાવતું નથી. એડિટિંગનું મેં શું કહેવાય કે એપ પણ કીધી કે આ એપમાં તું કર એડિટિંગ, ને એને એડિટિંગ કરતાં પણ 3-4 વખત મેં શું કહેવાય કે શીખડાવ્યું કે આ રીતનું એડિટિંગ કરવાનું, તો પણ એ એડિટિંગ કરે નહીં. પછી મારે કરવું પડે એડિટિંગ. આવું છે. વિડીયો બનાવવાનો તો બહુ શોખ છે, પણ એડિટિંગ ફાવતું નથી. તો કંઈ કહેવાનું તારે? વાહ, જવાનું છે મારે દુકાને, કેમ કે ભાઈને જવું છે ખોપરી તરફ. એ પેલા ગરમા ગરમ ચા પી લઉં. ચા તો જરૂરી છે, ચા પીવી જરૂરી છે. ચા પી લઈએ પછી જાઉં દુકાને. હું આવી ગયો દુકાને, તો હવે કલાક એક મારે બેસવાનું છે, કેમ કે ભાઈ ગયો હોપારી કરવા. તમે જોઉં છો મસ્ત વરસાદનું વાતાવરણ છે, બહુ મસ્ત વાતાવરણ છે વરસાદનું. હમણાં 2-3 દિવસનું આવું જ વાતાવરણ છે, ઘડીક જાય ને ઘડીક આવે. આપણે કહીએ રેડે વરસાદ આવે એ રીતનું વાતાવરણ છે. પવન તો ફૂલ ચાલુ છે.
હવે કલાક એક મારે બેસવાનું છે, આમ ભરવાની છે દુકાન કલાક એક. હું નાઈને સરસ મજાનું ક્યાં થઈ ગયું છે ને વાગી ગયા છે 7 ને સરોજ અહીં બેઠી છે ને અમારે જવાનું છે કાકાની ઘરે, કેમ કે જમવાનું છે અહીંયા લગ્ન પછી આપણે કે જોડિયાનું જમવાનું, તે જમવાનું છે તો ફટાફટ જમી આવે છે. જવું ને જમવા કાકાની ઘરે, તો નીકળીએ કાકાની ઘરે. ફ્રેન્ડ અમે જમીન આવી ગયા ઘરે, તો આ વિડીયો હું અહીં જ પૂરો કરું ને તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે એક નવા વિડીયોમાં.